તો શું આજ રાતથી ભરૂચ જિલ્લાની 16,000 ઉપરાંત રિક્ષાઓના ટાયરો થંભી જશે? ભરૂચમાં તંત્ર સામે પડ્યું. જય ભારત રિક્ષા એસોસિએશન સ્ટેન્ડની માંગ ન સ્વીકારવામાં આવતા હડતાલ પર ઉતરવાની તૈયારી શરૂ કરી. ભરૂચ શહેરમાં ફરતા હજારો રિક્ષા ચાલકો તારીખ 27મી ડિસેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યાથી હડતાલ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. રિક્ષા ચાલકોને ભરૂચ શહેરમાં એક પણ રિક્ષા સ્ટેન્ડ ન ફાળવવામાં આવતા આખરે જય ભારત રિક્ષા એસોસિએશનના આગેવાનોએ રિક્ષા ચાલકોની મજબૂરી અને માંગણીઓ સમજી તંત્ર સામે બાયો ચઢાવી હડતાલ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા જય ભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ દ્વારા તારીખ 27 ડિસેમ્બરના રોજ રાત્રિના 12 વાગ્યાથી શહેરમાં ફરતી રિક્ષાઓના ચાલકો હડતાલ પર ઉતરશે તેવી જાહેરાત કરી છે. રિક્ષા ચાલકોએ જણાવ્યું છે કે જો તેઓની માંગણીઓ તંત્ર નહીં સ્વીકારે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એટલે કે કહી શકાય કે રિક્ષામાં મુસાફરી કરતી ભરૂચની જનતા માટે ક્યાંય ને ક્યાંય મુશ્કેલીઓ આગામી કલાકોમાં ઊભી થાય તેવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. જય હિન્દ, જય ભારત. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા મેં પ્રમુખ આબિદ પુરજા બધા ઘણા ટાઈમથી 3 વર્ષથી અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખી છે કે અમારા ભરૂચ જિલ્લામાં સ્ટેન્ડ નથી. ભરૂચ નગરપાલિકા, ભરૂચ ગ્રામ પંચાયત, ભરૂચ તાલુકા ઓલ નોટિફાઈ એરિયો જેવું ટ્રાફિકની જે સમસ્યા છે ભરૂચ અને અંકલેશ્વર ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રી એરિયો ગણાવે છે, અમને સ્ટેન્ડ નથી મળતું. એનું કારણ શું છે? અમે 3 વર્ષથી એક ધારા અપીલો કરીને થાકી ગયા છે, આયોજન પત્ર આપીને થાકી ગયા છે. આ સરકારના ધ્યાનમાં રિક્ષા ચાલકો કેમ નથી આવતા? એટલા માટે આજે રાતે 27 તારીખે રાતે 12 વાગ્યાથી સંપૂર્ણ ભરૂચ જિલ્લામાં રિક્ષા એસોસિએશન હડતાલ રાખશે અને એની નોંધ સરકારે લેવી. 28 તારીખથી ચોક્કસ મુદ્દતની હડતાલ રહેશે ભરૂચ જિલ્લામાં. જે કે હડતાલનું કારણ એક જ છે, 3 વર્ષથી રિક્ષા ચાલકોને સ્ટેન્ડ આપવામાં નથી આવતું. ગેરવર્તાવ થાય છે રિક્ષાવાળા જોડે, ગુનેગાર જેવું વર્તાવ કરે પોલીસ ખાતો. સ્ટેન્ડ ઉપર 40 વર્ષથી જે સ્ટેન્ડ ઉપર ઊભા રહે છે એ ગાડીને બી લઈ જાય છે અને 288 કરવામાં આવે છે. 288 કરવા પછી એમને 500 રૂપિયા દંડ ભરવા, લોકઅપમાં ડાલવા જેવું પરિસ્થિતિ છે. લોકઅપમાં બી રિક્ષા ડ્રાઈવરને ગાલી દે છે. કેમ કે તો કંઈ દારૂ વેચે છે, કંઈ જુગાર ચલાવે છે? એક રોજી રોટી વેચતો માણસને તમે આવી રીતે ગેરવર્તવ કરો એ ભરૂચ જિલ્લામાં અમે ચાલવા ના દઈએ. અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખી હતી કે અમને સ્ટેન્ડ આપી દો, અમે સાઇટ ઉપર અમારા સ્ટેન્ડ ઉપર ગાડી લગાવીને બેસીને ધંધો કરશું. પણ આ સરકાર 3 વર્ષમાં આ વાત અમારી ધ્યાન ના રાખી. એટલા માટે અમે આજે હડતાલનું નિરાકરણ લીધું છે અને 27 તારીખે રાતે 12 વાગ્યાથી આ ચોક્કસ મુદ્દતની હડતાલ રહેશે ભરૂચ જિલ્લામાં, જેમાં સ્કૂલ વર્દીની રિક્ષા બી બંધ રહેશે, માર્કેટમાં જે જતા હશે રિક્ષા લઈને સવારે એ બી બંધ રહેશે, સંપૂર્ણ રિક્ષાઓ બંધ રહેશે એવી નોંધ સરકારે લેવી. જય હિન્દ, જય ભારત.